નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના આ પેન્શનર બાબતના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો માટે ખાસ જાણવા જોગ માહિતી વિશે। તો હવે 1 એપ્રિલ 2026થી પેન્શનરોએ બેંક ખાતામાં પેન્શન જમા કરાવવા માટે આ 3 નિયમનું પાલન બનશે જરૂરી। તો કયા 3 નિયમનું પાલન જરૂરી બનવાનું છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો ડીએ વધારો। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। તો લાંબી રાહ જોયા પછી મોંઘવારી ભથ્થામાં વધારા અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો AICPI-IWના તાજેતરના ડેટાને આધારે ડીએ 58%થી વધીને 8% સુધી પહોંચવાની ધારણા છે। તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર હોળી પહેલાં આ અંગે નિર્ણય લઈ શકે છે। તો ખાસ કરીને કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, તેની લાંબી રાહ જોયા પછી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થવાનો છે તે અંગે એક અપડેટ સામે આવી છે। અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર હોળી પહેલાં આ અંગે નિર્ણય છે તે લઈ શકે છે। તો વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી તેમના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા હતા। તો પાછલા વર્ષોના ટ્રેન્ડ પર નજર કરીએ તો સરકારે ઘણીવાર હોળી પહેલાં ડીએમાં વધારાની જાહેરાત કરી છે। તેથી 2026માં પણ હોળી પહેલાં ડીએમાં વધારો થવાની અપેક્ષા છે। તો હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વખતે કેટલો વધારો થશે। તો હાલના સંકેતો અનુસાર મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો લગભગ નિશ્ચિત છે મિત્રો। તો ખાસ કરીને જે લાંબા સમયથી માંગણીઓ હતી અને લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો। તો ખાસ કરીને જાન્યુઆરી 2026નો ડીએ વધારો હોળીના તહેવારની આસપાસ જાહેર થવાની શક્યતાઓ છે, કારણ કે દર વર્ષે જે ડીએનો વધારો હોય તે હોળી અથવા તો દિવાળી આ બંને તહેવારોની નજીક જ કરવામાં આવતો હોય છે। તો હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે આ વખતે કેટલો વધારો થશે। તો હાલના જે સંકેતો દેખાઈ રહ્યા છે તેમાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો લેબર બ્યુરોએ ડિસેમ્બર 2025 માટે AICPI-IW આંકડો 148.2 જાહેર કર્યો છે। તો આંકડાના આધારે મોંઘવારી ભથ્થું વર્તમાન 58%થી વધીને 60% થઈ શકે છે। તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો હોળી 3 માર્ચ 2026ના રોજ છે, તેથી હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સરકાર હોળી પહેલાં ડીએ વધારાની જાહેરાત કરશે। તો ખાસ કરીને આ વર્ષે 3 માર્ચના રોજ હોળી છે, તો આ તહેવારની આસપાસ દરેક પેન્શનરો અને કર્મચારીઓને આશા છે કે હોળી પહેલાં સરકાર ડીએ વધારાની જાહેરાત કરશે કે કેમ। ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થાની જાહેરાત ક્યારે થાય છે। તો સરકાર સામાન્ય રીતે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં વધારો કરે છે। પહેલો વધારો 1 જાન્યુઆરીથી અને બીજો વધારો 1 જુલાઈથી લાગુ પડે છે। જોકે સત્તાવાર જાહેરાત ઘણીવાર થોડા સમય પછી કરવામાં આવે છે। તો ઘણી વખત હોળી અથવા દિવાળી જેવા મોટા તહેવારો પહેલાં આ જાહેરાત કરવામાં આવી રહી છે। તો ભૂતકાળના રેકોર્ડ પર નજર કરીએ તો 2025 હોળી 14 માર્ચે હતી, જ્યારે ડીએ વધારાની જાહેરાત 28 માર્ચે કરવામાં આવી હતી। ઓક્ટોબર 2025માં ડીએ વધારાની જાહેરાત દિવાળી પહેલાં કરવામાં આવી હતી। તો કર્મચારી સંગઠનો માને છે કે સરકાર હોળી પહેલાં ડીએ વધારાની જાહેરાત કરી શકે છે, જો કે અંતિમ નિર્ણય સરકારી આદેશ જારી થયા પછી જ સ્પષ્ટ થશે મિત્રો। તો ખાસ કરીને ભૂતકાળની વાત કરીએ તો 2025માં હોળી છે તે 14 માર્ચના રોજ હતી,
જ્યારે ડીએ વધારાની જાહેરાત છે તે 28 માર્ચે કરવામાં આવી હતી, એટલે કે હોળી પછી 14 દિવસે કરવામાં આવી હતી. તો ઓક્ટોબર 2025માં જે ડીએ વધારાની જાહેરાત છે તે આપણે અગાઉ વાત કરી તેમ દિવાળી જેવા તહેવારની પહેલાં કરવામાં આવી હતી. તો આ વખતે કર્મચારી સંગઠનો એવું માને છે કે સરકાર હોળી પહેલાં ડીએ વધારાની જાહેરાત કરી શકે છે. જો કે અંતિમ નિર્ણય છે તે સરકારી આદેશ જારી થયા પછી જ સ્પષ્ટ કરવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ શા માટે જરૂરી છે. તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓના મૂળ પગાર પર ચૂકવવામાં આવે છે, જે પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો અને 8મા પગાર પંચની ભલામણોને લાગુ કરવામાં થોડોક સમય લાગશે. તેથી ત્યાં સુધી કર્મચારીઓના મૂળ પગારમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ નિયમો અનુસાર દર 6 મહિને ડીએ વધતો રહેશે. તો ત્યારબાદ વાત કરીએ તો પગાર પર તેની અસર કેટલી પડશે. તો ધારો કે કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો 58% ડીએ પર 18,000ના 58% એટલે કે 10,440 રૂપિયા. તો કુલ પગાર રૂપિયા 28,440 રૂપિયા થશે. તો જો ડીએ 60% થઈ જાય તો શું થશે તેની વાત કરીએ તો 18,000ના 60% એટલે કે 10,800 અને કુલ પગાર 28,800 રૂપિયા થશે. તો આનો અર્થ એ થયો કે માસિક રૂપિયા 360નો વધારો અને ઘરભાડું ભથ્થું અને વાર્ષિક વધારો પણ અલગથી ઉપલબ્ધ થશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો ડીએ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તો ડીએની ગણતરી AICPI-IWના છેલ્લા 12 મહિનાના સરેરાશ પર આધારિત હોય છે. તો ડિસેમ્બર 2025 સુધી આ 12 મહિનાની સરેરાશ 145.54 રહી છે. તો તેને જૂના આધાર વર્ષ સાથે જોડવા માટે તેને 2.88ના ગુણાકારથી કરવામાં આવે છે. તો સ્થાપિત ફોર્મ્યુલા મુજબ ડીએ 60.33% નીકળે છે, તો જેને સરકાર પૂર્ણ કરી શકે છે અને 60% ગણી શકે છે. તો આવી સ્થિતિમાં ડીએમાં 2%નો વધારો લગભગ નિશ્ચિત છે. તો હવે કર્મચારીઓ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત પર નજર રાખી રહ્યા છે. તો જો નિર્ણય હોળી પહેલાં આવે છે તો તે તહેવાર પહેલાં મોટી રાહત સાબિત થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.